મહુવા શહેરની રામવાડી ખાતે ઓમ રામ યોગ ક્લાસ દ્વારા 2 દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન થયું હતું, જેમાં મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરની રામવાડી ખાતે ઓમ રામ યોગ ક્લાસ દ્વારા 2 દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન થયું, જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. હાલના ઝડપી યુગ, અનિયમિત જીવનશૈલી, જંક ફૂડ અને અનિયમિત ભોજન જેવી અનેકો બાબતને લઈ માનવ શરીરમાં રોગોનું પ્રમાણ વધ્યું છે. આવા નિત નવા રોગો માનવ શરીરમાં પ્રવેશતા જ લોકો એલોપેથી દવાઓનો સહારો લેતા હોય છે. એલોપેથી દવાઓથી માનવ શરીરના રોગો કંટ્રોલ તો થાય જ છે, પણ આ એલોપેથી દવાથી શરીરના અન્ય અવયવોમાં આડઅસરો ઊભી થવા લાગે છે. આડઅસરો અને એલોપેથિક દવાથી માનવ શરીરનું આયુષ્ય પણ ઘટે છે. પણ જો આપણે માનવ શરીરમાં રોગો જ ન પ્રવેશવા દઈએ તો, અને જો રોગો પ્રવેશે તો સારવાર દવા વગર જ કરીએ તો, માનવ શરીરમાં થયેલા રોગોની દવા વગરની સારવાર એટલે યોગ. યોગને જો આપણી રોજિંદી જીવનશૈલીમાં સ્થાન આપીએ તો આપણું આયુષ્ય લાંબુ થશે, શરીરમાં રોગો નહીં પ્રવેશે, અને જો માનવ શરીરમાં રોગો હશે તો તે જરૂરથી કંટ્રોલ પણ થશે. ત્યારે યોગનું આપણા જીવનમાં મહત્વ શું છે અને યોગ કરવાથી શરીરને કેવા ફાયદા થાય છે, આવી તમામ બાબતોને લઈ મહુવા શહેરની મહિલાઓને યોગ શીખવવા મહુવા શહેરની રામવાડી ખાતે 2 દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન ઓમ રામ યોગ ક્લાસીસ દ્વારા થયું હતું, જેમાં ખાસ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા અને તિલોત્તમાબેન જોશી અને જયશ્રીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હજી તો હું શ્વેતાબેનને એવું કહું છું કે તમે અમને તમારો ટાઈમ 8 દિવસનો આપજો તો અમને થોડી વધારે મજા આવશે. અને 8 દિવસની યોગ શિબિર હશે તો હું તમને વાડીની પૂરી સગવડતા કરી દઈશ. હજી આપણે 2 મહિના શિફ્ટ કરવી પડે તો પણ આપણે તૈયાર છીએ, બરાબર? અને બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 2 દિવસ તમે લોકો બેનની સાથે જોડાણા અને તમારો કિંમતી સમય આપી અને અત્યારે ઉપસ્થિત રહ્યા. એ બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યોતિબેન, જયશ્રીબેન અને તિલુબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને મુમેન્ટો મને ન આપવાનો હોય. હું તો આપણા બધાના આપણો બધો એક જ પરિવાર છે. મુમેન્ટો ખાલી ગેસ્ટ માટે હોય, ઘરના માટે ન હોય. એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ મુમેન્ટોનું નહીં કરતા. અને બસ વસ્તુ વધારે કંઈ કેવું નથી, પણ હવે આવતા વખતે જ્યોતિબેન તમે અમને વધારે ટાઈમ આપીને દિવાળી પછી 8 દિવસનો પ્રોગ્રામ કરો એવું તમારી પાસે અપેક્ષા રાખું છું. સ્વાતિબેન પંડ્યા કે જેઓ MA યોગિક સાયન્સની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે, તેઓ દ્વારા મહિલાઓને યોગથી શરીરને શું ફાયદા થાય છે, યોગનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, તેવી તમામ બાબતની સમજણ પણ અપાઈ હતી. તો સ્વાતિબેન પંડ્યા દ્વારા તમામ મહિલાઓને યોગ પણ શીખવવામાં આવ્યા હતા.
મહુવાની રામવાડી ખાતે ઓમ રામ યોગ ક્લાસ દ્વારા યોજાયેલી યોગ શિબિરનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. હું સ્વાતિબેન પંડ્યા MA યોગિક સાયન્સમાં મેં કર્યું છે અને મહુવા અહીંયા બહુ ઉત્સાહી ગ્રુપ ચાલી રહ્યા છે. 3 થી 4 ગ્રુપ ચાલી રહ્યા છે એવું મને સાંભળવા મળ્યું. એટલે હું અહીંયા યોગની પ્રેક્ટિસ યોગા ડે છે હમણાં IDY 21મી જૂને, એના નિમિત્તે અહીંયા હું યોગાસન કરાવવા માટે આવી છું. અને એટલો ઉત્સાહ જોવા મળે છે બધા યોગ સાધકોમાં કે મારો ઉત્સાહ વધ્યો છે. અને ખરેખર આજના સમયમાં જરૂરિયાત યોગ છે, કારણ કે સ્ટ્રેસ એટલો વધી રહ્યો છે. એટલે ડિપ્રેશન યોગથી દૂર થઈ શકે છે, પછી સ્ટ્રેસ દૂર થઈ શકે છે, પછી માઇગ્રેન દૂર થઈ શકે છે, BP રક્ત વિસરણ પણ વધારી શકાય છે, અસ્થમામાં પણ ફાયદો છે. આટલા બધામાં ફાયદો છે. એટલે યોગ છે એ સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, સિટિંગ, સુપાઇન, સ્ટેન્ડિંગ, આ બધા આસનો અમે કરીએ છીએ. અને બધા ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા મહુવામાં યોગ માટે તો ખરેખર, અને ખાસ કરીને હું જ્યોતિબેન, જયશ્રીબેન, પછી ચાંદનીબેન છે જે મહાનગરપાલિકાના, જ્યાં આટલા જે બધા અગ્રણીઓ આટલા ઉત્સાહી હોય અહીંયા સ્વાભાવિક છે કે બીજા એટલા ઉત્સાહી રહેવાના છે. એટલે મને અહીંયા ખૂબ મજા આવી છે અને આ લોકો યોગમાં ખૂબ આગળ વધે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ.